છું, અરબી સમુદ્રમાં નશાના સોદાગરો પર સ્ટ્રાઇક બોલાવવામાં આવી છે। પોરબંદરમાં આઈસીજી એટીએસની અરબી સમુદ્રમાં સંયુક્ત કાર્યવાહી જોવા મળી છે। અંદાજે 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો પ્રાપ્ત કરવામાં આવ્યો છે। સૂત્રો પ્રમાણેથી હાલ માહિતી સામે આવી છે। મહત્વનું છે કે આજે ડ્રગ્સનો જથ્થો પોરબંદર જેટીએ લવાઈ શકે છે, તો બીજી તરફ અરબી સમુદ્રમાં હજુ પણ કાર્યવાહી ચાલુ હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આઈસીજી અને એટીએસ તરફથી સત્તાવાર માહિતીની પણ રાહ જોવામાં આવી રહી છે। સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જીતેશ ચૌહાણ જોડાયા છે। જીતેશ, મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, શું વધુ માહિતી? જી લવલી, જણાવી દઉં, સૂત્રોમાંથી જે વિગત મળી રહી છે કે ભારતીય જે જળ સીમા છે તેમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો લાવવામાં આવી હોવાની બાતમી કોસ્ટગાર્ડ અને એટીએસને મળી હતી, જેના આધારે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે અને અંદાજે 200 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લાવવાનો, જેની કરોડોમાં કિંમત થવા જઈ રહી છે। આ જે જથ્થો છે ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં જતો હતો તે સહિતની તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત આ જે જથ્થો ઝડપાયો છે તેમને આજે સાંજ સુધીમાં પોરબંદરની જે કોસ્ટગાર્ડની ઓલવેધર પોર્ટ ખાતે જે જેટી આવેલી છે ત્યાં લાવવામાં આવશે। આ ડ્રગ્સનો જથ્થાને લઈને હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અવારનવાર જળસીમામાં જે નશીલા પદાર્થનો મોટો જથ્થો છે ઘુસાડવામાં આવતો હોય છે અને સમયાંતરે આ જથ્થો પકડી લેવામાં કોસ્ટગાર્ડ અને એટીએસને સફળતા મળતી હોય છે। ત્યારે વધુ એક વખત 200 કિલો જેટલો જે જથ્થો છે એ ઝડપી લેવામાં આવ્યો છે। જી આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આજે ડ્રગ્સનો આ જથ્થો પોરબંદર જેટીએ લઈ જઈ શકાય તે પ્રમાણેની માહિતી પણ સૂત્રો તરફથી સામે આવી।